આજરોજ શ્રી એચ.જે. પટેલ પ્રગતિ વિદ્યાલય વીરતાના પ્રાર્થના હોલમાં વયનિવૃત્ત થતા શિક્ષકોના સન્માન માટેનો શુભારંભ સન્માન સમારંભ તારીખ 4/4/2024 ગુરુવારે યોજાયો। સમારંભના અધ્યક્ષ શ્રી બેચરભાઈ કે પટેલ ને અતિથિ વિશેષ શ્રી મુકેશભાઈ આઈ પટેલ, શ્રી ગોવિંદભાઈ એમ પટેલ તથા વીરતા કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી કનુભાઈ આઈ પટેલ, મંત્રી શ્રી ઈશ્વરભાઈ બી દેસાઈ, કારોબારી સભ્યશ્રીઓ તથા વયનિવૃત્ત શિક્ષક શ્રી રમણલાલ સિંહ પ્રજાપતિ, ડાયાભાઈ પી જોશી દ્વારા સામૂહિક દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। ત્યારબાદ ધોરણ 9ની બહેનોએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું સ્વાગત કર્યું। ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી વિપુલભાઈ વી પટેલે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી પરિચય આપ્યો હતો। ત્યારબાદ મહેમાનોનું ફુલારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ શાળાના આચાર્યશ્રીએ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું। વયનિવૃત્ત શિક્ષકોને શુભાશીષ પાઠવ્યા બાદ ભૂતપૂર્વ આચાર્ય તેમજ રસિકભાઈ એચ પટેલે, બેચરભાઈ સાહેબે, ઈશ્વરભાઈ દેસાઈએ, કનુભાઈ પટેલે પ્રસંગને અનુરૂપ પ્રવચન આપ્યું હતું। ત્યારબાદ વયનિવૃત્ત શિક્ષકોનું ફુલાર પહેરાવી શાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું। મોમેન્ટો આપી અને સન્માનપત્ર એનાયત કર્યા હતા। ત્યારબાદ વયનિવૃત્ત શિક્ષક શ્રી રમણલાલ સિંહ પ્રજાપતિ અને ડાયાભાઈ સાહેબે શાળાના અનુભવો, શાળા પ્રત્યેની કર્તવ્યનિષ્ઠા અને વિદ્યાર્થીઓને શીખ આપતું પ્રવચન આપ્યું। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષિકાબેન શ્રી ભૂમિબેન જોશીએ કર્યું હતું। છેલ્લે આભાર વિધિ શાળાના શિક્ષિકાબેન શ્રી નિકિતાબેન સોલંકીએ કરી હતી। એકંદરે સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો હતો। આજે વીરતા ગામની અંદર એચ.જે. પટેલ પ્રગતિ વિદ્યાલયમાં વિદાય સમારંભ યોજાણો, એમાં આપ શું કહેવા માગો છો? આપનું નામ શું છે? હા, મારું નામ પટેલ વિપુલકુમાર વાડીલાલ, આ શાળાનો આચાર્ય છું। આજે અમારી સંસ્થાની અંદર શ્રી વીરતા કેળવણી મંડળ તરફથી અમારા બે શિક્ષકશ્રીઓ શ્રી ડાયાભાઈ જોશી સાહેબ અને શ્રી રમણભાઈ પ્રજાપતિ સાહેબનો વિદાય સમારંભ યોજાઈ ગયો। એની અંદર ગામના સમગ્ર ગામના આગેવાનો હાજર રહ્યા અને એની અંદર એમના સગા સંબંધીઓ અને સમગ્ર વીરતા કેળવણી મંડળના કારોબારી સભ્યોએ સાથ અને સહકાર આપી હાજર રહી બંને સાહેબોનું ખૂબ જ સન્માનપૂર્વક, ખૂબ જ આદરપૂર્વક એમની નિવૃત્તિ સમારંભ યોજ્યો હતો। બંને સાહેબશ્રીઓ બહુ લગભગ 30 વર્ષથી અમારી શાળા સાથે જોડાયેલા છે। બંને સાહેબશ્રીઓએ અમારી સંસ્થાને ખૂબ જ સારું શૈક્ષણિક કાર્ય કરેલું છે। તે બદલ સારા પરિવાર બંને સાહેબશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે। કેળવણી મંડળ વીરતા સંચાલિત શ્રી એચ.જે. પટેલ પ્રગતિ વિદ્યાલય વીરતાના તમામ હોદ્દેદારો તથા આમંત્રિત મહેમાનો તથા મારા વાલા ગુરુગણ તેમજ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજે મારા આદર્શ પિતાજી એવં ગુરુ તથા મારા ગુરુજી શ્રી રમણભાઈ સાહેબ શ્રીનો નિવૃત્તિ સન્માન સમારંભ યોજવામાં આવેલ છે। અમો બધા જ ભાઈ બહેનોએ આ
આ સંસ્થામાંથી કેળવણી અને સંસ્કારો મેળવેલ છે. અમને આ સંસ્થા પ્રત્યે બહુ જ ગર્વ અને માન છે. મારા પપ્પાએ સતત 30 વર્ષ સુધી આ ગામની પવિત્ર સંસ્થામાં પોતાનું કર્મયોગી તરીકે જીવન વિતાવ્યું છે. મારા પપ્પાએ સતત સંઘર્ષ કરીને તેમનું જીવન શિક્ષણ અને સંસ્કારો માટે ઘસીને અમો બધાને ઉજળા કર્યા છે. તે બદલ અમો બધા ભાઈ બહેનો એમના ઋણી છીએ. તેમનું ઋણ કદાપી અમારી ઉપરથી ઉતરી શકે તેમ નથી. તેઓ હંમેશા મારી શાળાનું રટણ ઘરે પણ કર્યા કરતા હતા. સતત વ્યસ્ત અને ત્રસ્ત થઈ જતા હતા. તેથી તેમની તબિયત ઘણીવાર બગડી જતી હતી. મારી શાળાનું કલ્યાણ એ જ મારું જીવન, મારી શાળાનું કલ્યાણ એ જ મારું જીવન એવા સિદ્ધાંત સાથે અત્યંત સાદગી, સેવા અને પ્રામાણિકતા ભર્યા સ્વભાવ અમારા બધા માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. ઘણું બધું કહેવું છે પણ સમય અને શબ્દોની ઓછા પડે તેમ હોવાથી વધુ બોલાઈ શકે તેમ નથી. આજે આપ સર્વે વડીલોએ મારા પિતાજીનું જે સન્માન સમારંભ રાખેલ છે તે બદલ અમે સર્વે પરિવારજનો ખૂબ ખૂબ અંતઃકરણપૂર્વક આપ સર્વેનો આભાર માનીએ છીએ. સર્વે નામી અનામીનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય.